સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ અને ઓલી બાજુ 48 કિલોમીટર, અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ. આજે એનું ખાતમુહૂર્ત થવાની ઉપસ્થિતિમાં. આની અંદર જે છે સમય મર્યાદા અમારી 100 દિવસમાં અમે પૂરું કરીએ. બીજું છે કે સૌથી યુનિક એ રીતે છે કે જળચર જે પ્રાણીઓ છે મગર અને ક્રોકોડાઇલ, મગર, ક્રોકોડાઇલ અને ટર્ટલ, એને ત્યાં લક્ષમાં રાખીને અમારે કામ કરવાનું છે. એટલે એ પ્રમાણે પણ આ પ્રોજેક્ટ એક યુનિક થઈ રહેશે અને 100 દિવસમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરીશું. અને એના કારણે જે વહન ક્ષમતા છે એ લગભગ 800 થી 1200 ક્યુમેક થશે. એટલે 40% ફ્લડ ઇમ્પેક્ટ ઓછું આવશે એવી જે માન્ય નવલાવાલા કમિટીનું રિકમેન્ડેશન હતું. એટલા માટે આ ત્રણેય વસ્તુને લઈને ઇમ્પેક્ટ ઇન ફ્લડ, ક્રોકોડાઇલ અને જળચર પ્રાણીઓને ધ્યાનમાં રાખીને આખી એક્ટિવિટી કરવાની છે અને સમય મર્યાદામાં કરવાની. એ માટે આ પ્રોજેક્ટ છે. અમે જે ગાર્બેજ નીકાળશું એમાં ઘણા બધા કમ્પોનન્ટ આવશે. એક આવશે સિલ્ટ, એટલે કે જે માટી કહેવાય, અથવા માટી સાથે અમુક વસ્તુ મિક્સ આવશે. એને અમે ગુજરાત સરકારે જે અમને માનનીય મુખ્યમંત્રી સાહેબે હેલ્પ કરી કે જે એને રોયલ્ટી ફ્રી, કોસ્ટ ફ્રી અમે આપી શકીએ. એટલે એક વસ્તુ એ થશે. બીજું એમાં આવશે રોક્સ, અથવા જે ડેબ્રીસમાંથી જે કન્સ્ટ્રક્શન ડેબ્રીસ નીકળશે એ અમે અમારા પ્લાન્ટ ઉપર લઈ જઈશું. જે પ્લાસ્ટિક આવશે એ પ્લાસ્ટિકને અમે સેગ્રિગેશન કરવાનું આયોજન કરી રહ્યા છીએ. એને પણ અમે અમારા પ્લાન્ટ લઈ અને પ્લાસ્ટિક જે પ્રોસેસ કરવાનું છે એ પણ